સો યસ, આઈ વોઝ ઇન મુંબઈ અને મને ખબર હતી કે મુસ્તફાભાઈ મુંબઈના જ છે, બટ ઘણી વાર એમ એક્ઝિબિશન્સમાં એકદમ ટાઈમ ડિલે થઈ જાય અને આઈ કુડન્ટ ગો. એક બે વાર મેં કોશિશ પહેલા કરી હતી, બટ ધીસ ટાઈમ આઈ વોઝ વેરી વેલ પ્રિપેર્ડ કે નહીં, મેં આ વખતે જવાનો જ છું અને આઈ વેન્ટ ટુ હિઝ હોમ. એને સરપ્રાઈઝ આપું એકદમ. અને યસ, ઇટ વોઝ રિયલી અ ગ્રેટ મીટ. ઘણી ઇન્સ્પાયરિંગ ચીજો મને આ વિડીયોમાં તો ચલો જે છે એ છે, બટ આમ વાત કરવામાં બી ઘણી ઇન્સ્પાયરિંગ ચીજો એ ભાઈએ કીધી કે સ્પેશિયલી એ વાત કે અગર આપને કોઈ ચીજ નથી આવડતી તો એમ નહીં કે એને મૂકી દઈએ, બટ એને એ ચેલેન્જના હિસાબથી લે છે અને એને કરીને જ રહે છે, વિચ વોઝ રિયલી ઇન્સ્પાયરિંગ. કેમ કે we are normal people. अपनी schooling થયેલી છે, we have gone to college, we know English, we know everything, so it becomes very easy to use this technology and stuff. But Mustafa Bhai ની schooling બી નથી થઈ, તો it was very tough for him to understand English, understand computer language, understand how to use this stuff. અને એના બાવજૂદ એ ખુદથી શીખીને 2.5 વર્ષ 3 વર્ષ એના મહેનતથી લગનથી કમ્પ્યુટર શીખા અને એ શીખાવા લાગા કમ્પ્યુટર, વિચ ઇઝ અગેન એન્ડ વેરી ઇન્સ્પાયરિંગ કે જે ચીજ તમને નહીં આવડતી તમે બીજાને કઈ તરહ શીખાવી શકો. અગર એટલો કોન્ફિડન્સ હોય તો જ શીખાવી શકો ને. સો ઇન્ડીડ હી હેડ દેટ નોલેજ, સો એ શીખાવી શકા. અને દેન એ સોફ્ટવેર બી ઇન્સ્ટોલ્સ કરીને હમણાં આપે છે, which is really a great thing, which is really a great motivation for all of us. So હજી બી તમે આ આઈજીટીવી ના જોયો હોય તો ડેફિનેટલી જઈને મારા પેજ પર ચેકઆઉટ કરજો, ઘણું ઇન્સ્પાયર થશો ફોર શ્યોર, અને બીજા તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને બી શેર કરજો.